જય માતાજી. ખેડૂત રસોઈ ઘર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવશું કાજુ ગાંઠિયાનું શાક. આજે આપણે બનાવશું કાજુ ગાંઠિયાનું શાક. આજે આપણે કાજુ ગાંઠિયાનું શાકની સાથે રોટલી બનાવવાની છે. એટલે સૌપ્રથમ કથરોટમાં આપણે ઘઉંનો લોટ લઈશું. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. ત્યારબાદ તેમાં તેલ નાખીશું. ત્યારબાદ ધીરે ધીરે લોટને કહળવાનું શરૂ કરીશું અને થોડું થોડું પાણી નાખીશું. લોટને કહળતા રહેવાનું છે. ત્યારબાદ લોટનો પીંડો સરસ રીતે બંધાઈ જશે. લોટનો પીંડો તૈયાર થયા બાદ તેમાંથી નાના નાના પીંડા તૈયાર કરીશું. ત્યારબાદ નાના નાના ગોળ પીંડાને પાટલી ઉપર મૂકીને વેલણ દ્વારા સરસ ગોળ એવી રોટલી વણીશું. કેમ પણ જોરદાર ને હે વાલા. સરસ ગોળ રોટલી વણ્યા પછી લોઢી ઉપર આપણે રોટલીને શેકીશું. એમ પણ સરસ રોટલી ફૂલીને વાલા. ત્યારબાદ શાક બનાવવા માટે ટમેટાનું કટિંગ કરીશું અને ડુંગળીને ફોલતા રહીશું વાલા. ટમેટાના કટિંગ બાદ કટિંગ કરેલા ટમેટાને સોપરમાં નાખીને તેમની ગ્રેવી કરીશું. કેમ પણ ટમેટાની ગ્રેવી તૈયાર ને વાલા. ત્યારબાદ ડુંગળીનું કટિંગ કરીશું. બાદ કટિંગ કરેલી ડુંગળીને સોપરમાં નાખીશું અને તેમની પણ ગ્રેવી કરીશું. કેમ પણ ડુંગળીની પણ ગ્રેવી તૈયાર ને વાલા. ત્યારબાદ ખમણીમાં આદુને ખમણી નાખીશું. ત્યારબાદ કોથમીરનું કટિંગ કરીશું.
ત્યારબાદ આદુની પેસ્ટ અને કટિંગ કરેલી કોથમીરને ડીશમાં લઈ લઈશું. ત્યારબાદ કાજુ લઈશું અને આખા કાજુમાંથી આપણે 2 ભાગ કરીશું. ત્યારબાદ એક વાટકો લઈશું અને તેમાં કટિંગ કરેલા કાજુ અને તેમાં દૂધ નાખીશું. ત્યારબાદ વાટકાની અંદર દૂધને 5-10 મિનિટ સુધી આમનામ રાખીશું. ત્યારબાદ એક ડીશ લઈશું અને તેમાં ભાવનગરી ગાંઠિયાને નાખીશું. શાક બનાવવા માટે સૌપ્રથમ ચૂલો સળગાવશું અને તેમના પર તપેલું મૂકીશું. ત્યારબાદ તેમાં તેલ નાખીશું. ત્યારબાદ તેલ ગરમ થયા બાદ તમાલપત્ર વાળો આખો મસાલો નાખીશું. ત્યારબાદ કટિંગ કરેલી ડુંગળી નાખીશું અને તેમનો વઘાર કરીશું અને ડુંગળીને સતત હલાવતા રહીશું. ત્યારબાદ આદુની પેસ્ટ નાખીશું. ત્યારબાદ કટિંગ કરેલા ટમેટા નાખીશું અને ગ્રેવીને સતત હલાવતા રહીશું. ત્યારબાદ હળદર, મરચું, સ્વાદ પ્રમાણે મીઠું અને ધાણા જીરું નાખીશું અને ગ્રેવીને સતત હલાવતા રહીશું. ત્યારબાદ શાકમાં થોડું પાણી નાખીશું. ત્યારબાદ કાજુ અને દૂધવાળું દ્રાવણ તેમાં નાખીશું અને શાકને સતત હલાવતા રહીશું. ત્યારબાદ તેમાં ભાવનગરી ગાંઠિયા નાખીશું. એમ પણ વાલા જોરદાર ને. ત્યારબાદ શાક બની ગયા પછી ઉપરથી કોથમીર નાખીશું. લ્યો બની ગયું ચટાકેદાર કાજુ ગાંઠિયાનું શાક. અમે બધા મિત્રોએ જમજમાટી બોલાવી દીધી છે. તમે પણ તમારા ઘરે જમજમાટી બોલાવી દો.